बेटा तू हारेगा नहीं, तू जीतेगा, क्योंकि तेरे पीछे मैं खड़ा हूँ। अगर मुझ पे विश्वास है तो लिख जय महाकाल और ये रील 3 लोगों को शेयर। આ બાપુએ તો રાજુભાઈ કરપડાને એક જોરદાર આશીર્વાદ આપી દીધા કે તમે હવે ભાજપમાં જોડાયા છો, તમને કોઈ નથી રોકી શકવાનું। હા મિત્રો, અત્યારે હાલ તમે જોતા હશો કે તાજેતરમાં રાજુભાઈ કરપડા જે ભાજપ પાર્ટીમાં જોડાયા એના બાદ ઘણા બધા વિડીયો વાયરલ થયા અને મિત્રો આ એક બાપુનો વિડીયો પણ વાયરલ થયો કે બેટા તારી સાથે હું છું, તારે ડરવાની જરૂર નથી, તું આગળ વધીશ અને તું જીતીશ। મિત્રો અત્યારે હાલ તમે જોતા હશો કે રાજુભાઈ કરપડા, આપણે પહેલાની વાત કરીએ કે આમ આદમી પાર્ટીમાં જ્યારે હતા ત્યારે ભાઈ એમનું ઘણું બધું માન સન્માન અને ખૂબ જ મોટું નામ હતું, ખેડૂતો માટે સારી લડત લડતા હતા। હવે એ જ રાજુભાઈ કરપડા ક્યાંક ને ક્યાંક તમને બધાને ખબર જ છે કે ભાજપ પાર્ટીમાં જોડાયા। તો મિત્રો અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી આ એક બાપુનો વિડીયો વાયરલ થયો। બાપુએ ભવિષ્યવાણી કરી કે રાજુભાઈ કરપડા હવે તમને કોઈ હરાવી નથી શકવાનું, તમને કોઈ નીચા પાડી નથી શકવાનું અને તમે આવનારી ચૂંટણીમાં તમે જીતવાના છો અને તમે આગળ વધવાના છો। તો શું ખરેખર ખેડૂત ભાઈઓ વિડીયો જોતા હોય કે દરેક ભાઈઓ વિડીયો જોતા હોય, તમે રાજુભાઈ કરપડા વિશે શું કહેશો? આવનારા સમયની અંદર તમે રાજુભાઈ કરપડાને વોટ આપશો કે કેમ? કારણ કે ઘણા બધા લોકો હજુ પણ નારાજ છે, કેમ કે રાજુભાઈ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એને લઈને ઘણા બધા ખેડૂતો, ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, ઘણા બધા તમે વિડીયો જોયા જશે કે ઘણા બધા લોકો રોષે ભરાઈને વિડીયો અપલોડ કરતા હતા કે રાજુભાઈ કરપડા તમે આમ આદમી પાર્ટીમાં સારા નેતા હતા, તમે રાજીનામું આપ્યું એ બહુ ખોટું કામ કર્યું છે। પણ ભાઈ રાજુભાઈ કરપડાએ કેમ રાજીનામું આપ્યું? એમને ખુલ્લેઆમ કહી દીધું હતું કે હું જે પાર્ટીમાંથી મારા ખેડૂતો માટે લડત લડી રહ્યો છું અને મારા ખેડૂતોને જે ન્યાય અપાવવા હું માગી રહ્યો છું એ ન્યાય મને લાગે છે કે આ પાર્ટીમાંથી નથી મળી રહ્યો। મારા ખેડૂતોને હું હજુ આનાથી પણ વધારે ન્યાય અપાવવા માગું છું, વધારે આગળ લઈ જવા માગું છું। તો મારે એવી પાર્ટીમાં જોડાવવું પડશે કે જે પાર્ટીમાં રહીને હું મારા ખેડૂતોને મદદ કરી શકું, મારા ખેડૂતોને આગળ વધારી શકું। એટલા માટે જ રાજુભાઈ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। તમારું શું કહેવું છે રાજુભાઈ કરપડા વિશે? અને આ બાપુએ તો આશીર્વાદ આપ્યા છે, પણ મિત્રો આપણે તમને એક ખાસ નોંધ આપતા જઈએ કે આ વિડીયોની આપણે કોઈ પુષ્ટિ કરતા નથી, કારણ કે અમુક એવા જૂના વિડીયો પણ હોય છે જેમાં કોઈ પણ વ્યક્તિ કોઈના ફોટો લગાવીને વાયરલ કરતા હોય છે, એવી પણ કંઈક ઘટનાઓ બનતી હોય છે, એટલે તમારે ખાસ નોંધ લેવી। હવે આ બાપુએ રાજુભાઈ કરપડા વિશે કહ્યું છે કે કોઈ બીજા વિશે કહ્યું છે એની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી।